નમસ્કાર દર્શક મિત્રો, ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો દર્શક મિત્રો, જોઈએ આજના મુખ્ય સમાચાર। ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ એએમસીએ લીધો મોટો નિર્ણય। હવે અમદાવાદમાં આવતા પહેલા આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત, 72 કલાક સુધીનો ટેસ્ટ માન્ય રખાશે। દેશભરમાં સંપૂર્ણ લોકડાઉન જ અંતિમ ઉપાય, એવું એમ્સના વડા ડોક્ટર રણદીપ ગુલેરિયાની સલાહ। ગઈકાલે ભારતીય હવામાન ખાતાએ જાહેરાત કરી હતી કે હવામાન ચોખ્ખું થયું હતું, ત્યાં જ આજે હવામાને પલટી મારી છે અને હવે તારીખ 6 થી તારીખ 8 સુધી એટલે કે ગુરુવારથી શનિવાર સુધી સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં છૂટાછવાયા સ્થળે વરસાદની આગાહી કરી છે। ત્યારે આજે ધોરાજી, ઉપલેટા, વિસાવદર અને જૂનાગઢમાં કમોસમી વરસાદ વરસ્યો હતો, જેનાથી કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે। જોઈએ આગળના સમાચાર। ગુજરાતના 54 લાખ ખેડૂતો છેતરાયા, ખાતરની કિંમતમાં 58% સુધી વધારો, જેનાથી રૂપિયા 1400 કરોડનો બોજો ખેડૂતો પર આવશે। બિયારણની કાળાબજારની સંભાવના ટાળવા આગોતરું આયોજન, ખરીફ પાકની પૂર્વ તૈયારી, સરકાર મગફળીનું વધારાનું બિયારણ ખરીદીને વિતરણ કરશે। અમેરિકાની સંસ્થાની ચોંકાવનારી ભવિષ્યવાણી, ઓગસ્ટ સુધીમાં કોરોના ભારતમાં 10 લાખ લોકોને ભરખી જશે, જેના માટે આકરા પગલાં જરૂરી છે। દક્ષિણ ભારતના રાજ્યોમાં આજે પ્રી મોન્સૂન વરસાદ પડવાની સંભાવના। ભારત માટે એક સારા સમાચાર, ભારતની કોવેક્સિનનું બ્રાઝિલિયન વેરિયન્ટ પર જોવા મળ્યું અસરકારક પરિણામ, અને આ ઉપરાંત કોવેક્સિન ભારતના ડબલ મ્યુટેશન વેરિયન્ટને બેઅસર કરવા માટે પણ કારગર છે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે સતત બીજા દિવસે વધારો, પેટ્રોલ 19 પૈસા અને ડીઝલ 21 પૈસા મોંઘું થયું। અલ્હાબાદ હાઈકોર્ટની આકરી ટિપ્પણી, ઓક્સિજનના અભાવે દર્દીના મોત એ નરસંહાર સમાન છે। ઉત્તર પ્રદેશમાં લોકડાઉન લંબાવાયું, હવે સોમવાર એટલે કે 10 મે સવારે 7 વાગ્યા સુધી સમગ્ર યુપીમાં પાબંદીઓ લાગુ રહેશે। આરબીઆઈના પૂર્વ ગવર્નર એવા રઘુરામ રાજને આરોપ લગાવ્યો કે મોદી સરકાર સમયસર ચેતી ગઈ હોત તો કોરોનાની સ્થિતિ બગડી ન હોત। સુપ્રીમ કોર્ટે કોરોના કાળમાં અબજો રૂપિયાના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનું કામ રોકવાની માંગણી કરતી જાહેર હિતની રીટ પિટિશન ઉપર સુનાવણી હાથ ધરવા હા પાડી છે। મરાઠા સમુદાયને 10% અનામત નહીં મળે, સુપ્રીમ કોર્ટ દ્વારા મહારાષ્ટ્ર સરકારને મોટો ઝાટકો। પીએમઓના ભરોસે બેસી ન રહેવાય, કોરોના જંગની કમાન ગડકરીને સોંપો, એવું ભાજપના સાંસદ સુબ્રમણ્ય સ્વામીએ ગડકરીને સુકાન સોંપવા માટેની માંગણી કરી। આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસની પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં ઇમરજન્સી હેલ્થ સેવા માટે 50,000 કરોડ રૂપિયા આપવાની જાહેરાત, આ ઉપરાંત કોરોનાની બીજી લહેરથી અર્થતંત્રને અસર થઈ છે એવું પણ કહ્યું। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જામનગર ખાતે રિલાયન્સ દ્વારા તૈયાર કરાયેલી 400 બેડની હોસ્પિટલનું ઈ-લોકાર્પણ કર્યું અને વધુ 600 બેડની હોસ્પિટલ કાર્યરત કરાશે। પશ્ચિમ બંગાળનું સુકાન ત્રીજી વખત સંભાળતા મમતા બેનર્જી, આજે તેમણે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા। તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માંગો છો તો અમારી આ ન્યૂઝ ચેનલ ત્રિશુલ ન્યૂઝને નીચે રહેલા લાલ કલરના બટન ઉપર સબસ્ક્રાઇબ કરી દેજો, અને બાજુમાં રહેલી ઘંટડીને પણ દબાવી દેજો। અને જો આ વિડીયો તમે ફેસબુકની અંદર જોઈ રહ્યા છો તો અમારા ત્રિશુલ ન્યૂઝના પેજને લાઇક કરી દેજો, અને આ વિડીયોને પણ લાઇક કરી દેજો, જેથી અમારી અપડેટ્સ તમને મળતી રહે। ધન્યવાદ।